છોટાઉદેપુર જિલ્લામાં આજે પણ પરંપરાગત માટીકામ અને કુંભારોની હસ્તકલા જીવંત જોવા મળી રહી છે. આધુનિક યુગમાં મિનરલ વોટર, ફ્રીઝ અને આધુનિક વાસણોનો ઉપયોગ વધી રહ્યો હોવા છતાં જિલ્લામાં વસતા આદિવાસી સમાજ દ્વારા માટીના વાસણોનો ઉપયોગ યથાવત રાખવામાં આવતા કુંભાર સમાજની પરંપરાગત હસ્તકલા આજે પણ સચવાયેલી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં લોકો રોજિંદા જીવનમાં માટલા, કુલડીઓ, તાવડી, દીવા સહિત વિવિધ માટીના વાસણોનો ઉપયોગ કરે છે. ગરમીની ઋતુ દરમિયાન માટલામાં ભરાયેલું પાણી સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવતું હોવાથી લોકો આજે પણ માટલાનું મહત્વ જાળવી રહ્યા છે. આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓ પણ માટીકામને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં દેવોની પેઢી બદલવાના ઉત્સવો અને ધાર્મિક વિધિઓ દરમિયાન ઘોડા જેવા પ્રતિકાત્મક આકાર ધરાવતા માટીના સાધનો દેવી દેવતાઓ સમક્ષ અર્પણ કરવાની પરંપરા આજે પણ સચવાયેલી જોવા મળે છે. જેના કારણે કુંભાર સમાજને રોજગારી સાથે તેમની પરંપરાગત કળા જાળવી રાખવામાં સહારો મળી રહ્યો છે. કુંભારો પોતાની હાથની કળા દ્વારા સામાન્ય માટીને આકર્ષક અને કલાત્મક સ્વરૂપ આપી અનોખા ઉત્પાદનો તૈયાર કરી રહ્યા છે. માટીના વાસણો પર કરવામાં આવતી નાજુક ડિઝાઇન અને પરંપરાગત કારીગરી લોકોનું ધ્યાન આકર્ષી રહી છે. ખાસ કરીને ગામડાઓમાં આજે પણ માટીના વાસણો પ્રત્યે લોકોમાં વિશેષ લગાવ જોવા મળે છે. આધુનિક મશીનોના ઉપયોગથી હવે ઓછા સમયમાં વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો તૈયાર થઈ રહ્યા છે, જેના કારણે કુંભાર સમાજને રોજગારીની નવી તકો પ્રાપ્ત થઈ રહી છે. પરંપરાગત હસ્તકલાને આધુનિક ટેકનોલોજી સાથે જોડાતા કુંભાર સમાજ આર્થિક રીતે પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસોને કારણે માટીકામ જેવી પ્રાચીન હસ્તકલા આજે પણ સચવાયેલી રહી છે, જે આગામી પેઢી માટે પ્રેરણારૂપ બની રહી છે. મારું નામ દયાળભાઈ વરિયા, ગામ જોજ, અને હું મારા બાપ દાદા વખતથી જે માટીકામનો ધંધો કરતા હતા એ જ ધંધો હું પણ ચલાવું છું. અને અત્યારે જે ગરમીની મોસમ છે અને ગરમી વધારે જ છે, છતાં પણ એમ કે જે મિનરલ વોટર છે, ફ્રીજનું પાણી છે, છતાં પણ લોકો માટલાનું પાણી પીવા વધારે આગ્રહ રાખે છે. અને ગરમીનું પ્રમાણ વધારે હોવાથી માટલા પણ વધારે વેચાય છે. અને આ વર્ષ થોડું માટલાનું પ્રમાણ વધારે છે વેચાણમાં. ગરમીનું પ્રમાણ અત્યારે બહુ વધારે છે, એટલે આ માટલું લેવા માટે અમે અહીંયા આવેલા છે. એટલે માટલાનું પાણી છે ને બહુ સરસ, અંદર ઠંડક સારી રહે છે અને પાણી ફ્રીજ કરતાં પણ સારામાં સારું ઠંડુ લાગે. એટલે પીવાથી આપણને બહુ આમ સારું લાગે. માટલાનું પાણી એટલે આમ આપણને પીએ ને તો આપણે એવું લાગે કે ના, થોડુંક એનો સ્વાદ આખો અલગ આવે, કુદરતી સ્વાદ અલગ આવે. અને તે ઠંડુ પાણી આપણે ફ્રીજનું જો પીએ ને તો એ સારું આપણે પાતળું ને એવું તેવું લાગ્યા કરે. અને જેટલું પાણી પીએ એટલું પી જ કરીએ અને હા તરસ જ નહીં મળે. અને આ પાણી પીવાથી આપણને બહુ રાહત રહે છે. હા, એ પાણી એના કરતાં આ પાણી સારું. એ પાણી આપણે પીએ તો આપણને વારા ઘડી પાણી જ પીવાનું મન થયા કરે. આપણે તરસ બુਝે નહીં આપણે. અને માટલાનું જો પાણી એક વખત પી લીધું હોય ને આપણે, તો આપણે બિલકુલ રાહત થઈ જાય.
સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.